दोनों की जरूरत है। आप हमें बुद्धि ज्ञान दीजिए कि अगर समाज में अर्थशास्त्र को ज्यादा अहमियत देनी चाहिए या धर्मशास्त्र को, विरोधाभासी नहीं होने के बावजूद ये दो का संतुलनता कहाँ पर आके रुकता है? ज्ञानी से अर्थ की सिद्धि होती है, अर्थ से ज्ञान की सिद्धि होती है। सृष्टि की संरचना के प्रयोजन का ज्ञान होना चाहिए। अगर शरीर चेतना विशिष्ट शरीर ही आत्मा हो तो शरीर को भुलाकर सोने की भावना का उदय ही क्यों हो? 24 घंटे तो कम्युनिस्ट को पकड़ के कोई रहेगा नहीं, 4 दिन रहेगा पागल हो जाएगा। दूसरी बात क्या है, कम्युनिस्ट हमसे ये सब और कोई कम्युनिस्ट मेरा विरोध नहीं कर, क्योंकि बोलने का ढंग चाहिए, प्रशिक्षण चाहिए। थोड़े सुन लीजिए, हमारी प्रशंसा नहीं है। એમણે પોતાના સ્વાસ્થ્યની જરૂરિયાત માટે આપણી વડોદરા શહેરને સિલેક્ટ કર્યું। દેશભરમાં શોધખોળ થઈ કે કઈ જગ્યાએ તેમના ઘૂંટણના પ્રોબ્લેમ માટે, તેનું નિવારણ માટે કઈ જગ્યાએ આગળ વધવું, અને એ હોસ્પિટલના લક્ષણો જોઈ હું એવું માનું છું કે અમારી ટીમ અને મારી પોતાની સર્જિકલ એક્સપર્ટીઝની બાબતમાં પણ એમણે જે કંઈ વિશ્લેષણ કર્યું હતું એ વિશ્લેષણને ધ્યાનમાં રાખતા છેવટે નિર્ણય એમ લીધો કે વડોદરા જઈને પોતાની ટ્રીટમેન્ટ લેવી। 24 કલાકની ટ્રેનની મુસાફરી પછી તેમની અમે અહીંયા આગળ એક રાતની આરામ, હાર્ડલી 2 કે 3 કલાક ગુરુજીને આરામ મળ્યો હતો। બીજે દિવસે સવારના હું જ્યારે અહીંયા વહેલો આવ્યો તો લેપટોપ ઉપર પોતે ગ્રંથ લખવાનું એમનું કામ ચાલુ રાખ્યું। મારું માનવું છે કે એમના પોતાના મનોબળ, ઈશ્વરની કૃપાથી જગન્નાથના રથને આ વખતે પણ સર કરશે આજની મહિના। જય जगन्नाथ। यहाँ आकर हम लोगों को बहुत प्रसन्नता हो रही है कि डॉक्टर साहब ने अपने हॉस्पिटल को एक मंदिर बना दिया है, एक आश्रम बना दिया है कि शंकराचार्य भगवान आए। વડોદરાની અંદર મેડિકલ ટુરિઝમ આ વેલકેર હોસ્પિટલની સ્થાપના જ એ રીતે થઈ હતી। 2009માં જ્યારે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આપણા ચીફ મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી મોદી સાહેબે જ્યારે કોલ આપ્યો કે ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ બનાવવું છે, અને મને એ વખતે બે ડિપાર્ટમેન્ટમાંથી નિમંત્રણ મળ્યું કે ડૉક્ટર મોદી તમારું ઇન્ડિવિજ્યુઅલ નામ તો ઘણું મોટું છે સર્જન તરીકેનું, પણ સંસ્થા ઊભી કરો, કારણ કે વ્યક્તિ વિલીન થાય છે તે વખતે એની કળા વધી જતી રહે છે, પણ સંસ્થા જો ઊભી કરી હોય તો આશા રખાય કે મારા ગયા પછી પણ આ સંસ્થા શહેરને અને સમાજને કામરૂપ રહેશે, ઉપયોગી રહેશે। એ વખતે મેં આ કર્યું હતું। આજે મને બહુ સંતોષ છે કે દૂર દૂરથી લોકો આવે છે, આફ્રિકાથી બધેથી આપણે ત્યાં કદાચ અમુક હદે આપને ખ્યાલ હશે કે ભાવના આવે છે। શંકરાચાર્ય આપણા ઉપર વિશ્વાસ મૂક્યો અને એ સુધી બસ આ જ હેતુ। Vahide vahidam yada